એ જતીનભાઈ આ પ્રસંગે આભાર વિધિ કરવા માગે છે. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી, ગુરુજી શ્રી શરદભાઈ પંડ્યા, પૂજ્ય પપ્પા, મમ્મી તથા સર્વ સ્નેહીજનોને મારા જય શ્રી કૃષ્ણ. દીકરી માટે એક શબ્દ કહેવાય કે દીકરી વહાલનો દરિયો. શરદભાઈને ત્યાં 7 વર્ષ સુધી આ નૃત્યની તાલીમ લીધા પછી અંતરમાં એક ઉમળકો હતો, એક હોશ હતી કે આનું અરંગેત્રમ, આનું નૃત્ય દર્પણ પ્રોગ્રામ મધુરાધિપતે રખેલમ મધુરમ, હે પ્રભુ તારું સર્વ મધુર છે. જે અમે લાસ્ટ યર વિચારતા હતા, પણ એનું એસએસસી બોર્ડની એક્ઝામ હોવાથી આ વર્ષે અમે પ્લાન કર્યું. આવતા વર્ષે ફરી એ 12થમાં છે, એટલે આ એક પ્રોપર ટાઈમ હતો, ખૂબ ઉમંગ હતો. 7 વર્ષ સુધી બીજલને આટલી સરસ તાલીમ આપવા માટે ગુરુ શ્રી શરદભાઈ પંડ્યા, નીરુભાભી તથા માનસી પંડ્યાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ પ્રોગ્રામ માટે, આ કાર્યક્રમ માટે જેણે જેણે મદદ કરી છે એ બધાનું સન્માન થયું છે. એમાં ખાસ કરીને વિશેષ યોગદાન મારા બહુ સારા મિત્ર શ્રી અરવિંદ ભટ્ટ. શ્રી અરવિંદજી લગભગ છેલ્લા 20 દિવસથી આણંદથી બરોડા એમની ટીમ લઈને રોજના 6 કલાક લાઈવ ગાઈને બીજલને સતત પ્રેક્ટિસ આપતા હતા. એમણે કીધું હતું કે આ મારી દીકરી છે. બીજલને એમણે ઉછળતા જોઈ છે જ્યારથી સ્ટુડિયોમાં રેકોર્ડિંગ ચાલે, બીજલ આવે. નાની હતી ત્યારથી બીજલ એમની સામે મોટી થઈ છે. તો અરવિંદજીના મનમાં પણ એના માટે ખૂબ ઊંડા ભાવ હતા કે નહીં, મેરી બેટી હે જતીન, તું ચિંતા મત કર. છેલ્લા 20 દિવસથી અરવિંદજી, સરીનાજી અને એમની આખી ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે 20 દિવસની અથાગ મહેનત કરી મારી દીકરીના પ્રોગ્રામ માટે આટલી જહેમત ઉઠાવી અને અહીં આજે આટલું સરસ મ્યુઝિક, આટલું સરસ સંગીત આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે. જ્યારે અમે આઉટડોર ફોટો સેશનનું વિચાર્યું હતું ત્યારે સૌથી પહેલાં આ પ્રોગ્રામમાં કોન્સેપ્ટના આના સૌથી પહેલાં પ્લાનિંગ માટે હું મુકેશને મળ્યો. મુકેશ મારો ભાવ સમજી ગયો કે આના માટે મારે શું કરવું છે. સમયાંતરે અલગ અલગ વ્યક્તિઓ સાથે, સારા સારા માણસો સાથે, સારી સારી ટીમ સાથે આ જે પણ કંઈ ટીમે કામ કર્યું છે એ મુકેશ ગાંધીની ટીમ છે. તપનભાઈનો કોન્ટેક્ટ થયો. તપનભાઈ છે, બિપિનભાઈ છે. આ લોકોએ, તપનભાઈએ આઉટડોર ફોટો સેશનમાં, તપનભાઈ, નીરજભાઈ, આ લોકોએ આઉટડોર ફોટો સેશનમાં ખૂબ જ સુંદર ફોટોગ્રાફી કરી છે. બિપિનભાઈએ ખૂબ જ સુંદર એનું ડિઝાઇનિંગ કર્યું છે. એ માટે હું ખૂબ આભારી છું. અત્યારના લાઈવ ફોટોગ્રાફી માટે તેજસભાઈ, સીસી મહેતા ઓડિટોરિયમનો સ્ટાફ, પોલીસ પરમિશન માટે પોલીસ કમિશનરશ્રીઓનો ખૂબ ખૂબ આભારી છું. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જેણે પણ આમાં મદદ કરી છે તે સૌનો આભારી છું. અને અંતમાં અમારા નિમંત્રણને માન આપી આપ સૌ અહીં પધાર્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. અસ્તુ.